હેલો એવરીવન, આમ ડૉક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. અને આજે આપણે જાણીશું કે વેરિકોઝ વેઇનની સારવારમાં કયું ઓપ્શન સારું. હું તમને ઓપ્શન એટલા માટે શબ્દ વાપરું છું કારણ કે વેરિકોઝ વેઇનની સારવારમાં ઘણી મોડાલિટીઝ છે. જેમ કે જૂની મોડાલિટીઝ જે છે એને આપણે સર્જરી કહીએ, લાઇગેશન સ્ટ્રિપિંગ કહીએ, ફ્લેબેક્ટમી કહીએ. આ બધી સર્જરી આવે જેમાં પેશન્ટના સ્કિન પર કટ, ટાંકા બધું આવે. એના પછીની જે મોડાલિટી છે એમાં હીટવાળી મોડાલિટી, જેમાં લેઝર રેડિયો ફ્રિકવન્સી આવે. અને થર્ડ મોડાલિટી જે લેટેસ્ટ કહીએ એમાં વિનાસિલ ગ્લ્યુ, એ ગ્લ્યુથી આખી ટ્રીટમેન્ટ થાય. આ બધી મોડાલિટીઝમાંથી કઈ સારી એની આજે આપણે ડિસ્કસ કરીશું. સો કોઈ પણ જ્યારે રોગની સારવાર કરતા હોઈએ ત્યારે રોગની સારવારનું જે બેઝિકલી જે કારણ છે એ કારણ જાણી અને એને જો જડમૂળમાંથી તમે નાબૂદ કરો તો જ રોગ જડમૂળમાંથી નાબૂદ થાય છે. નહીં તો એ વારે ઘડીએ એનું એ ફરીથી માથું ઉચકે જ છે, રિકરન્સમાં જાય જ છે. આજે વેરિકોઝ વેઇનની સારવાર કરી તો ફરી થવાનો જ છે જો તમે એને પ્રોપર ટ્રીટમેન્ટ ના આપી હતો. સો નાવ પ્રોપર ટ્રીટમેન્ટમાં જે વાત કરીએ છીએ તેમાં જે વેરિકોઝ વેઇનનું જે રોગનું મૂળ કારણ છે એ વાલ્વમાં લીકેજ. અને આ જો લીકેજને તમે બરાબર આઈડેન્ટિફાઈ કરી અને જો એને ટાર્ગેટ કરો છો તો કોઈ દિવસ કશો વાંધો આવતો નથી હોતો. અને આ જે ટાર્ગેટ કરવા માટે there are 2 to 3 things. ફર્સ્ટ વન, જે પહેલી જે મેં તમને સર્જરીની વાત કરી કે જેમાં લાઇગેશન સ્ટ્રિપિંગ છે, ફ્લેબેક્ટોમી છે, સો ધીઝ આર ધ બ્લાઇન્ડ પ્રોસિજર. તમે જે સ્ટ્રીપ કરીને વેઇન બહાર કાઢો છો એમાં ખરાબ વાલ્વને તમે આપણે બહાર કાઢ્યું કે સારો વાલ્વ જે નોર્મલ વાલ્વ હતો એ પણ એની જોડે બહાર નીકળી જાય તો એનું કંઈ તમારા પર કંટ્રોલ નથી રહેતો. વાયર જ્યાં ગયો અને આખી સ્ટ્રીપ વેન્સ બહાર ખેંચી લેશે. સો દેટ ઇઝ નોટ અ આઈડિયલ વન. સેકન્ડ વન, જ્યારે લેઝર કે રેડિયો ફ્રિકવન્સી, આ બે મોડાલિટીની વાત કરીએ આ બે મોડાલિટીમાં હીટ આવે છે, એને કારણે પેશન્ટને પેઇન રહે છે. અને એ વાયર્સ બધા સ્ટીફ હોય છે એટલે નાના નાના વાલ્વ્સને એ સીલ કરી શકતા નથી. મોટા વાલ્વ્સ માટે સારી છે પણ અગેન એના પોતાના ડિસએડવાન્ટેજ છે, એ એમાં પેઇન પેશન્ટને ઘણું બધું થતું હોય છે. નાઉ થર્ડ થિંગ ઇઝ અ ગ્લ્યુ. સો ગ્લ્યુ ઇઝ અ ગેમ ચેન્જર કારણ કે એમાં હીટ નથી એટલે એ નાના વાલ્વ્સ ને મોટા વાલ્વ્સ બંનેને જો સારી રીતે સીલ કરી શકે છે. અને એમાં પણ જો તમે યુ આર ટ્રીટિંગ ધ પેશન્ટ્સ વિથ ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ, જે સર્જન કે વાસ્કુલર સર્જન નથી, સો એ લોકો દે નો હાઉ ટુ ડૂ ધ ડોપલર, હાઉ ટુ આઈડેન્ટિફાઈ ધ લીકેજવાળા વાલ્વ. અને ગ્લુ જો પ્રોપરલી ડિલિવર થાય, દરેક લીકેજવાળા વાલ્વને શોધી અને જો ત્યાં ગ્લુને આપણે ડિલિવર કરીએ તો એમાં રિઝલ્ટ્સ આર ફેન્ટાસ્ટિક. ફરી થતું નથી હોતું, રિકરન્સ રેટ ઇઝ વેરી વેરી લો. અને દેટ ઇઝ વાય વાસ્કુલર સર્જન્સ આર ધ મેની ટાઈમ્સ અફ્રેડ ઓફ યુઝિંગ ધ ગ્લુ while the interventional radiologists are far superior for the treatment of varicose vein with the Vinacil glue. જે ગ્લુની ટ્રીટમેન્ટના મેં તમને ઘણા બધા ફાયદા ગેરફાયદા કીધા કે જો વેરિકોઝ વેનની સારવાર કરીએ છીએ, ગ્લુથી કરીએ છીએ તો બધા વાલ્વને આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ અને એને કારણે રિકરન્સ રેટ ઇઝ વેરી લો. અને સેકન્ડ વન કે પેશન્ટને પેઇન થતું નથી કારણ કે આમાં હીટ ઇન્વોલ્વ થતી નથી. સો વેરિકોઝ વેનની સારવાર તમે પ્રોપરલી ગ્લુથી કરાવશો તો દેટ ઇઝ અ વેરી ગુડ મોડાલિટી ફોર ટ્રીટમેન્ટ ઓફ વેરિકોઝ વેઇન. એવું નથી કે બીજી મોડાલિટીઝ જેમ કે લેઝર છે, રેડિયો ફ્રિકવન્સી છે, એ પણ સારા જ છે પણ એના પોતાના લિમિટેશન્સમાં થોડું પેઇન રહેતું હોય છે. અને પણ 10-15 દિવસનું પેઇન, માઇલ્ડ પેઇન ઇફ કમ્ફર્ટેબલ, તો દેટ ઓલ્સો વેરી ગુડ ઓપ્શન ફોર ટ્રીટમેન્ટ ઓફ વેરિકોઝ વેઇન. પણ સર્જરી, જે લાઇગેશન સ્ટ્રિપિંગ, ફ્લેબેક્ટોમી, એ બધાની હવે આટલા મોડર્ન જમાનામાં કોઈ જરૂર રહી નથી. તો કોઈ કટ ટાંકાવાળી જે પ્રોસિજર્સ છે વેરિકોઝ વેઇન માટે એ બને તો ના કરવી જોઈએ. અને વેરિકોઝ વેઇનની જ્યારે સારવાર આવી રીતે નોન સર્જિકલી ઓપ્શન્સ ઓપન હોય તો સર્જરી શુડ નોટ બી preferred choice for a treatment of varicose vein. So thank you so much for listening this talk. If you have any kind of question to ask me, I will be very happy to give you answer. Thank you.